વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ પોલીસ કમિશનરની સૂચનાથી માદક પદાર્થોની હેરાફેરી કરનારા તત્વો પર પોલીસ દબાણ બોલાવી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં શહેરના 2 અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા ગાંજાના કેસમાં મુખ્ય સપ્લાયર તરીકે વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલ આરોપી શાંતિલાલ બાબુલાલ નીનામા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બિલપાંક પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ખારીનો રહેવાસી છે। વડોદરા એસઓજી અને એલસીબીની તપાસમાં આ શખ્સનું નામ ગાંજાના સપ્લાયર તરીકે બહાર આવ્યું હતું। ત્યારથી તે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। આરોપી શાંતિલાલ સામે વડોદરામાં 2 મુખ્ય ગુનાઓ નોંધાયેલા છે। ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ડિસેમ્બર 2025થી એસઓજી દ્વારા 459 ગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹1.19 લાખનો કેસ નોંધાયો હતો। તે મુખ્ય સપ્લાયર હતો। ફતેગંજ પોલીસ સ્ટેશન ઝોન 1 એલસીબીની ટીમ દ્વારા 557 ગ્રામ ગાંજો અને મુદ્દામાલની કુલ કિંમત ₹85,980નો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં પણ આરોપીની સંડોવણી સામે આવી છે। વડોદરા પોલીસની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના રતલામ ખાતે દરોડા પાડીને આરોપીને દબોચી લીધો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ સપ્લાયર મધ્યપ્રદેશથી વડોદરાના છૂટક વિક્રેતાઓ સુધી નશીલા પદાર્થો પહોંચાડતો હતો। હાલમાં પોલીસે આરોપીને અટકાયત કરી છે અને આ નેટવર્કમાં અન્ય કયા લોકો સામેલ છે તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે।